કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ વિશ્રામ સામત કોલી સરપંચ પદમાં મેં ઉમેદવારી નોંધાવી છે। અમારો બક્ષી પદની સીટ આવતા ને ઘણા વર્ષોથી અમારી આવી નથી, એટલે હાથે આવી એટલે ગામજનોની માંગ હતી અને બધી સમાજોની માંગ હતી કે બક્ષી પદની સીટમાં હર સમાજ જોડે રહીને અમે બક્ષી પદમાં સરપંચની પદમાં મેં ફોર્મ ભરાવ્યો છે। અમારી નવસારીની જે પેનલ છે 18 ને બસ હર સમાજની માંથી લીધેલા છે અને આજે આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન જે હતો એમાં બધી સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયેલ હતા અને બહુ સાથ અને સહકાર મળ્યો છે। સરકારને એ અપીલ કરીશ કે 22 તારીખના જે મતદાર છે, મતદાર જેટલો બને એટલો સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી હશે અને કોઈ મતદાન રહેવો ન જોઈએ એવી મારી અપીલ છે। પંચાયત રાજનો જે આજે ઉત્સવ માધાપરની સમસ્ત ગુજરાતની અંદર પંચાયતના ઇલેક્શન આવ્યા, લોકશાહીનો પર્વ સમાન ગામડાઓની એક જે સંસ્કૃતિ છે, દર 5 વર્ષે પંચાયતનું ઇલેક્શન થતું એટલે ભાઈચારાની વચ્ચે ખેલદિલીથી ખેલાતો એક રાજકીય ઉત્સવ છે। એમાં આજે માધાપર નવાસના 2.5 વર્ષના વહીવટી શાસન પછી જે પંચાયતના ઇલેક્શન સરકારે જાહેર કર્યા, આજે જે ગામની ઉત્સવ અને ઉમંગ છે એ અનેરો છે। આવનારા સમયની અંદર સમસ્ત ગામ લોકો આજે માધાપરમાં 3 પંચાયત ઇલેક્શન પેનલ છે, એમાંની અમારી નવચેત પેનલ અને એના અમારા સરપંચ પક્ષના ઉમેદવાર વિક્રમભાઈ કોહલી અને સાથી એના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન હતું। એમાં અમારા સમાજ, સમસ્ત સમાજ લગભગ માધાપરની અંદર નાના મોટા 24 સમાજ જે રહેતા હોય એના સર્વેના આગેવાનો, મારા કાર્યકરો, મારા 18 વોર્ડના ઉમેદવારો, એના પરિજનો અને ગામ લોકો જે સાથે મળી ઉમંગ અને ઉત્સાહથી અમારા કાર્યાલયનું ઉદઘાટન કર્યું। આવતીકાલથી મારા 20 વર્ષના જે કાર્યો છે એના એ પત્રિકાના રૂપમાં આજે વિમોચનથી ઘર ઘર સુધી પંચાયતના જે કાર્ય થયા છે તેવા 20 વર્ષમાં અને આવનાર સમયમાં અમારી પેનલ ને એના મારા માર્ગદર્શન નીચે અને વિક્રમભાઈ કોહલી સરપંચ તરીકે આવશે એના પદ નીચે શું કાર્ય કરશું એ કાર્યને પ્રજાની વચ્ચે મૂકી અને આવતીકાલથી અમે ઘર ઘર પ્રચાર કરશું અને સમસ્ત આપના માધ્યમથી આજે જેટલો ઉમંગ આ કાર્યાલયની અંદર એ ગામ લોકો બતાડ્યો એટલો જ ઉમંગ 22 તારીખે સમસ્ત સમાજ સાથે મળી બહુની સંખ્યામાં મતદાન કરે અને અમારી પેનલને વિજય બનાવે એવી સૌ ગામ લોકોને અપીલ કરું છું। અમારા પેનલનું નિશાન છે પાણીની ટાંકી, એના સિમ્બોલ ઉપર જે નિશાન કરી અને સમસ્ત ગામ લોકો 22 તારીખે સવારે 7 વાગ્યાથી કરી 6 વાગ્યા સુધી બહુની સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહથી અમારી પેનલને વિજય બનાવશે એવી સૌ લોકોને વિનંતી કરું અને અપેક્ષા પણ રાખું। ખૂબ ધન્યવાદ। આભાર। મારું નામ રમાબેન કરશન વરસાણી છે। અર્જુનભાઈના કાર્યના ઓપનિંગ વિશે હું તો ખાસ લોકોને, ગામ લોકોને બહુ જ જંગી મતથી જીતાડે એવી અપેક્ષા સાથે કહું છું કે અર્જુનભાઈના 20 વર્ષના કાર્યમાં જ્યારે ગામને જરૂર પડે ત્યારે એ દુખિયારાના સાથી તરીકે હંમેશા આગળ ને આગળ આવતા રહ્યા છે અને દુખિયારાના સાથી એને રાત ને દિવસ નથી જોઈ કે આ દુઃખ ક્યારે આવ્યું છે ને રાતે દુઃખ પડે તો એ રાતે પણ હાજર થઈ જતા। આ તો ખાલી દુઃખની વાત છે। હવે વાત કરું છું ગામના વિકાસની, તો ગામના વિકાસની અંદર 20 વર્ષ પહેલા ગામની અંદર જયારે આપણે રોડ રસ્તા નહોતા ત્યારે અર્જણભાઈએ આ ગામની અંદર એટલા સરસ રીતના રોડ રસ્તા તૈયાર કર્યા કે જયારે ભાંગેલા તૂટેલા કોઈ વ્યક્તિ અપંગ અનાથ હોય એને વ્હીલચેર લઈને જાવ તો વિચાર ન કરવો પડે કે આ હું ગામની અંદર મારા દરવાજે કઈ રીતે પહોંચી શકીશ। આવા સરસ પાકા આરસીસી ના રોડ રસ્તા તૈયાર કર્યા। બીજું આ મોટામાં મોટું ગામનું કાર્ય હતું કે જે માર્કેટ ને બારે લઈ જવી, એ તો બહુ વાદ વિવાદની વાત હતી। હું આ ગામની અંદર જન્મેલી છું, હું ગામની અંદર 20 વર્ષ મોટી થયેલી છું, અનેક એક્ટિવિટીમાં મેં ભાગ લીધા છે, અનેક જગ્યાએ હું આગળ પડતું મારું સ્કૂલની અંદર સ્થાન રહેલું છે અને ગામને મને એક હમદર્દી છે ગામ પ્રત્યે ને એક મારા માવતરનું ગામ છે ને, તો આ ગામ કેમ સુખી અને સધર થાય અને મારું ગૌરવ વધે
એવી મને હંમેશા ને હંમેશા અપેક્ષા રહી છે દિલમાં. અને તેમાં પણ અર્જણભાઈ જ્યારથી પ્રમુખ થયા છે ને ત્યારથી તો મને આ અપેક્ષા બહુ વધી જ ગઈ છે. અને સાથે સાથે એમ થાય કે હજી તમે આ કરો, હજી તમે આ કરો, ગામની અંદર આ ખૂટે છે, ગામની અંદર આ ખૂટે, એ હર હંમેશા એમ કે છે હા હજી મને સમય મળશે ત્યારે હું આ કાર્ય કરીશ, હજી મને મારા ગામની અંદર મને મારું ગ્રીન માધા પર અને મારું સદ્ધર માધા પર અને સ્વચ્છ માધા પર કરવું છે, એવો એનો હંમેશા નેમ રહ્યો છે. એટલે હંમેશા ને હંમેશા ચૂંટણીની અંદર એને એવું થાય કે હું ચૂંટાઉં ને મારા હોદ્દા ઉપર હું આ કાર્ય કરું ને તો મને વધારે ને વધારે ગામની અંદર માણસોનો પ્રેમ મળે ને આનંદ મળે, ઈ એને હંમેશા વિચાર્યું છે. આ જ અર્જણભાઈ નું નેમ છે ને અર્જણભાઈ નું કામ છે, અર્જણભાઈ નું નામ છે.